માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. માય ટીવી ગુજરાતી હંમેશા તમારા માટે ઉપયોગી કંઈક ને કંઈક કાર્યક્રમો લઈને આવતા હોય છે. ત્યારે અમે અત્યારે તમારા માટે કાર્યક્રમમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો એક અનોખો કાર્યક્રમ છે કે જેમાં કેટલાક લોકોના પ્રશ્નો હતા કે શું ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કારકિર્દી છે કે નહીં, અને સાથે શું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શું છે અને શું તે નાની એવી જગ્યાઓમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ થઈ શકે છે, આવા અનેકો પ્રશ્નો હતા. તો આ દરેક જે બાબત છે તેની સંપૂર્ણ માહિતી આપવા માટે જિગ્નેશભાઈ મિસ્ત્રી મારી સાથે છે, જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના એક્સપર્ટ છે. અને સાથે સાથે વાત કરવા જઈએ તો તેમની જે કહેવા જઈએ કે જે એજ્યુકેશનમાં પણ આપણને સમજાવશે કે કઈ રીતે તમે તેનું એજ્યુકેશન મેળવી શકો છો અને તેની કારકિર્દી આગળ શું છે. નમસ્કાર જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીના વિશેષ કાર્યક્રમમાં. જિગ્નેશભાઈ, શું કહેશો કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પહેલા તો છે શું? ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આજે આપણે જ્યારે શબ્દ સાંભળીએ છીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એની અંદર ઇન્ટિરિયર વર્ડ આવે છે. જનરલી લોકોના મગજમાં જ્યારે ઇન્ટિરિયર શબ્દ આવે છે ત્યારે લોકોને એમ લાગે છે ઇન્ટિરિયર એટલે ફર્નિચર. બિલકુલ ઠીક છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છેલ્લા 15 વર્ષની અંદર આ ક્ષેત્રની અંદર ખૂબ જ વિકાસ થયો છે. પહેલા જેમ જૂનવાણી લોકો હતા તો દરેકને જેમ એક મિસ્ત્રી એમના ઘરનું બાંધેલું હોય, બિલકુલ ઘરમાં કંઈ પણ કામ કરાવવું છે તો એ મિસ્ત્રીને બોલાવો એટલે મિસ્ત્રી આવીને કામ કરે છે. બિલકુલ. એટલે ઇન્ટિરિયર સાથે ફર્નિચર જોડાયેલું છે. પણ જનરલી કેવું હોય છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ફક્ત ફર્નિચર એ મહત્વનું નથી. ફર્નિચરની સાથે સાથે બીજા ઘણા એટલા બધા ફેક્ટર્સ છે. ઇલેક્ટ્રિકનું ડિપાર્ટમેન્ટ છે, કલર ડિપાર્ટમેન્ટ છે, બીજા ઘણા ઇનોવેટિવ્સ ડિપાર્ટમેન્ટ છે કે જેનો પાર્ટ છે. બરાબર. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એ જ્યારે નવા ફિલ્ડમાં આપણે ઇન્ડિયામાં જ્યારે એન્ટર થયું હતું, ઇન્ટિરિયર ડિઝાઇન એ આર્કિટેક્ચરની એક ફેકલ્ટી છે. બિલકુલ. 12th પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જ્યારે તમે એડમિશન લો છો, આર્કિટેક્ચરમાં અલગ અલગ ફેકલ્ટી આવે છે. લેન્ડસ્કેપિંગ આવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ આવે છે. એ રીતે એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ એક ઇન્ટિરિયર આનો આર્કિટેક્ચરનો ભાગ છે. બિલકુલ. તો એ આપણે 2 વર્ષનો કોર્સ હોય છે આર્કિટેક્ચર પત્યા પછી, અને એ દરેક લગભગ મોટા ભાગની માન્ય યુનિવર્સિટી જે આર્કિટેક્ચરનો કોર્સ ચલાવતી હોય છે ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ચલાવતી હોય છે. પ્લસ એ સિવાય બીજી અત્યારે તો હવે ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ થઈ ગઈ છે જે પ્રાઇવેટ રીતે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોર્સ કરે છે, અને એમાં એવું કોઈ પેરામીટર એજ્યુકેશનનું એ લોકો વાંચતા પણ નથી અત્યારે જોવા જઈએ તો. અને કેમ કે એ 12th પછી આર્કિટેક્ચર ના કર્યું છતાં બી તમે એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકો છો અત્યારે. બરોબર. એટલે કહી શકાય કે તમે જે શોર્ટ ટર્મ કોર્સિસ છે તેની અંદર પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણાવવામાં આવે છે, અને તે બાદ પણ તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના એક કોર્સ કર્યા બાદ કહી શકાય છે કે શોર્ટ ટર્મ કોર્સિસ છે જે તમે કર્યા બાદ કદાચ તેનું કામ ચાલુ કરી શકો છો, અથવા તો કોઈ આર્કિટેક્ટના ત્યાં ઇન્ટર્નશીપ કરીને આગળ વધી શકો છો. બિલકુલથી એજ્યુકેશન વિશે આપને વાત કરી, બહુ જ સરસ વાત કરી કે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરીને પણ તમારું કારકિર્દી બનાવી શકો છો. સાથે જિગ્નેશભાઈ વાત કરીએ કે લોકોને ઘણા પ્રશ્નો થતા હોય છે કે આ ફિલ્ડમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, જે રીતે આપણે પણ વાત કરી, વ્યાપ વધી રહ્યો છે, લોકો વધી રહ્યા છે. શું ત્યારબાદ શું આ ફિલ્ડમાં તેમને કોઈ નોકરીની તકો કઈ રીતની છે, રોજગારીની તકો કઈ રીતની છે, તે પણ અમારા દર્શક મિત્રોને સમજાવશો કે કોર્સ કર્યા બાદ પણ કે ઇન્ટર્નશીપ કર્યા બાદ પણ તેમની રોજગારી કેટલી સિક્યોર છે, કે તેમની રોજગારી તેમને મળશે જ
મળશે જ કે પછી તેના માટે પણ શું આભાસી વાદળ જેવું રહેશે? નહીં મિત્ર, આપનો સવાલ બહુ સારો છે. એકચ્યુઅલી દરેક મા બાપ જ્યારે પોતાના બાળકને ભણાવતા હોય છે તેનો મુખ્ય ધ્યેય હોય છે આગળ જઈને બાળક એ ભણતર પ્રમાણે એને શું રોજગાર મળશે. જી બિલકુલ. ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર અત્યારે પહેલા એવું હતું જ્યારે કે લોકો એટલા બધા બહોળા પ્રમાણમાં ઇન્ટિરિયર ડિઝાઇનને એટલું બધું આવકારતા નહોતા, કેમ કે એવી મેન્ટાલિટી હતી કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો તમે એટલે બહુ મોંઘો થાય, જે કામ એપ્રોક્સ ધારો કે લાખમાં પતતું હોય તે 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયામાં એવી મેન્ટાલિટી હતી ને. જો કે અત્યારે પણ છે જ, કારણ કે કેટલી જગ્યાએ આપ જોતા હોય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ની વાત કરતા હોય ત્યારે લોકો વિચાર કરે છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં આ બધા જો ખર્ચા થઈ જશે તો જે કોસ્ટિંગ છે, વેલ્યુ ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટિંગ એ કદાચ વધતી હોય છે. તો બેઝિકલી લોકો અત્યારે પણ વિચારે જ છે. બિલકુલથી સાચી વાત છે. પણ આમાં કેવું છે કે નવી પેઢી જે છે એજ્યુકેશન આવ્યા પછી હવે એ નવી પેઢી છે એ આ તરફ વળી છે. એનું કારણ છે, બિલકુલ એનું કારણ છે કે જનરલી અત્યારે જેટલા પણ લોકો નવું મકાન ખરીદતા હશે, બંગલો ખરીદતા હશે, કોમર્શિયલ ઓફિસ કે દુકાન ખરીદતા હશે, દરેકનું એક ડ્રીમ હોય છે કે મારું ઘર સુંદર દેખાય, બરાબર. દરેકનું એક ડ્રીમ હાઉસ હોય છે. જનરલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર લેડીઝનો બહુ મોટો ફાળો હોય છે. દરેક લેડીઝને પોતાનું ઘર સુંદર, મારું સ્વપ્નનું ઘર હોય એવું દરેકની આશા હોય છે. બિલકુલ. હવે અત્યારે જૂની પ્રણાલી પ્રમાણે તમે મિસ્ત્રીને બોલાવો છો. ઘણા અત્યારે તો શું કે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણું બધું થઈ જતું, બિલકુલ મળી જાય, ડિઝાઇન મળી જાય છે. તમે એક સર્ચ કરશો 1000 સાઇટ્સ ઓપન થઈ જાય છે, બરાબર. ઘણા બધા કેટલોગ અવેલેબલ છે માર્કેટમાં. પણ એ બધું કેવું છે કે એનાથી તમે એક આઈડિયા મળી શકે આપને, ક્રિએટિવિટી નહીં મળે. સાચી વાત છે. અને બીજું કે સ્પેસ યુટિલાઇઝેશન, તમારા સ્થળ ઉપરની તમારી જગ્યા, તમારા સ્થળ ઉપરનું એનું ડિરેક્શન્સ, એના સ્પેસિમેન્સ, એ બધું તો એ જે પર્ટિક્યુલર એ ફિલ્ડથી જે કામ કરતો હોય એના થકી જ થઈ શકે. હા, 100% સોશિયલ મીડિયા મદદરૂપ થાય, એમાં આઈડિયાઝ મળે, કલર કોમ્બિનેશન મળે, પણ જે એકચ્યુઅલ તમારા સ્થળ ઉપર જઈને કામ કરવાનું છે કે તમારા પ્રિમાઇસીસ ઉપર કામ કરવાનું છે, તમારી વાતો ને વિચારો તો જે તમારી સાથે વાત કર્યા પછી ઇન્ટિરિયર ડિઝાઇનર સમજી શકે છે. જ્યાં સુધી તમારા ઘરનું જીઓગ્રાફિકલ કમ્પ્લીટલી ના જોઈ શકે કે ના પેલું થઈ જાય ત્યાં સુધી તેનું ઇન્ટિરિયર ડિઝાઇન કરવું પણ મુશ્કેલ છે. અને જે ડિઝાઇન તમને મળી રહી છે ઓનલાઈન કે બધી, અને જે કદાચ ક્રિએટ થઈ રહી છે તમારા માટે અલગ ડિઝાઇન, એ કદાચ અલગ હોઈ શકે. સાચી વાત છે. એવું બની શકે. બહુ સાચી વાત છે. કેમ કે એમાં કેવું હોય છે કે એ જે વખતે ફોટા પાડ્યા હોય એમની કલર કોમ્બિનેશન, એમનું લાઇટિંગ કોમ્બિનેશન. હવે એવું છે કે આપણે ગૂગલ ઉપર જ્યારે કોઈ જોતા હોય, સોશિયલ મીડિયા પર જોતા હોય છો, ત્યારે એક પર્ટિક્યુલર એક બેડરૂમની જ વાત કરું તો એમનું એ બેડરૂમ 4 થી 5 લાખમાં બની હોય, જ્યારે આપણું બજેટ અને આપણી જગ્યા ના પ્રમાણમાં આપણે એની અપેક્ષા રાખીએ છીએ તો ઘણીવાર નિરાશા થતી હોય છે. એટલે ઘણીવાર મિસગાઈડ પણ થવાય છે, બરાબર. પણ એક સાચા અને એક વ્યવસ્થિત ભણેલા વ્યક્તિ પાસે તમે કામ કરાવો છો. અને હું આજે પણ કહું છું કે એ મેન્ટાલિટી ધીરે ધીરે દૂર થઈ રહી છે. એ અજ્ઞાનતા હતી કે જે ઇન્ટિરિયર ડિઝાઇન રાખવાથી મોંઘું થાય છે, ઘણું બધું કોસ્ટલી થાય છે, એ હવે ધીરે ધીરે માન્યતા દૂર થતી જાય છે. અત્યારે જનરલી હું જોઉં છું કે જે મકાન ધારો કે 100 વેચાતા હશે તો અત્યારે 70 મકાનની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનરને લોકો રાખી રહ્યા છે. કેમ કે એનાથી શું થઈ રહ્યું છે કે વળતર મળી રહ્યું છે. તમે તમારે જે ખર્ચ કરો છો, તમે જે ખર્ચા કરી રહ્યા છો એનું વળતર લુકની દ્રષ્ટિએ, સ્પેસ યુટિલાઇઝેશનની દ્રષ્ટિએ કે દેખાવની દ્રષ્ટિએ એ તમારું વળતર તમને પાછું અપાવે છે. બિલકુલ. એટલે તમે જેટલું તમારા ઘરને ત્યાં સજાવશો, જેટલું સારું દેખાશે, ત્યારે તમે કદાચ કેટલાક વર્ષો બાદ તમારા ઘરને રિસેલ પણ કરો છો તો કદાચ તમને તેની વેલ્યુ ઓફ મની કે જે છે એ તમને ત્યાં મળી રહેશે. સાથે સાથે આપણે વાત કરીએ જિગ્નેશભાઈ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો જે વાત કરી કે તમે આ રીતે કોર્સ કરી શકો છો, બીજા પણ જે શોર્ટ ટાઈમ કોર્સિસ છે તે પણ કરી શકો છો. તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વાત કરવામાં તો જે હવે જે લોકો, કારણ કે હવે 12th પાસ કર્યા પછી શું એવું છે કે જેમ લોકોને કોર્સ કરવા હોય તો એટલા કોઈ પર્સન્ટેજની જરૂર હોય છે કે નોર્મલી આર્કિટેક્ટમાં જવા માટે કે કોઈ હવે ડાયરેક્ટલી થઈ જાય છે એડમિશનની પ્રક્રિયાઓ માટે? એડમિશન માટે જે ધારાધોરણ પ્રમાણે આર્કિટેક્ચરમાં એડમિશન માટે મિનિમમ 50% તો જોઈએ જ છે. અને એ પછી એ પર્ટિક્યુલર વર્ષના જે મેરિટ પ્રમાણેનું એડમિશન પ્રોસેસ હોય છે, જે દરેક એન્જિનિયરિંગ સેગમેન્ટમાં જે પ્રમાણે હોય છે એ જ પ્રમાણે આમાં પણ એ જ પ્રોસેસ છે. મેરિટના બેઝ ઉપર તમને અલગ અલગ જગ્યાના મેરિટ ઉપર તમને એડમિશન મળતા હોય છે. આર્કિટેક્ચર કર્યા પછી તમે તમારી રીતે તમને કયા ફિલ્ડમાં રસ છે, તમને લેન્ડસ્કેપિંગમાં રસ છે, તમને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં રસ છે, તમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં રસ છે, એ પર્ટિક્યુલર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એક ક્રિએટિવિટીનું કામ છે. એક જેમ ચિત્રકાર પોતાનું ચિત્ર બનાવે એ જ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાનો જે પ્રોજેક્ટ હોય છે આમાં ક્લાયન્ટની પોતાની ડિઝાયર્ડ કે પોતાની ડ્રીમ હાઉસ બનાવવાનો જે ડ્રીમ છે તો છે જ, પણ સાથે સાથે એ વખતે ઇન્ટિરિયર ડિઝાઇનરના પણ ઇમોશનલ રીતના જોડાયેલો હોય છે કે આ પ્રોજેક્ટને હું એનું ડ્રીમ હાઉસ તો ઠીક છે પણ મારી પોતાની જે અંદરની મારું સેટિસ્ફેક્શન છે
એઝ અ ક્રિએટિવિટી એ પૂરું કરવા માટે પૂરો પ્રયત્ન કરે છે. એટલે જ ઘણીવાર શું હોય છે કે આપણે ધાર્યા કરતાં ઘણું વધારે કામ સારું મળવાનું કારણ એ પણ છે કે એક આર્ટિસ્ટની જેમ કામ કરતો હોય છે ઇન્ટિરિયર ડિઝાઇનર. બિલકુલ. એટલે કહી શકાય કે જે રીતે જિગ્નેશભાઈ વાત કરી કે લેન્ડસ્કેપિંગને અલગ અલગમાં જે લોકો રસ ધરાવતા હોય છે તે લોકો એ રીતે આગળ જાય છે. પહેલા તો અમારા દર્શકોને એ પણ સમજાવશું કે આખી આપણે કારકિર્દીની જ વાત કરી રહ્યા છે, તો સાથે આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં લેન્ડસ્કેપિંગની જે બીજી આપણે અન્ય પણ વાત કરી એ શું છે અને એને જો સરળ ભાષામાં વ્યક્ત કરવા જઈએ તો લોકોને એમાં જવું જોઈએ કે નહીં? જુઓ, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ છે જનરલી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતા હોય છે એમાં આરસીસી સ્ટ્રક્ચર જે બનાવતા હોય છે એમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચર એન્જિનિયર અલગ રાખતા હોય છે. જે લોડ બેરિંગ છે, સ્પેશિયલાઇઝેશન છે, એ બધું એ સ્ટ્રક્ચર એન્જિનિયર ફિલ્ડમાં આવે છે. લેન્ડસ્કેપિંગમાં જે આપણે ગાર્ડનિંગ ડેવલપમેન્ટ જોઈએ છે એ ગાર્ડન્સ ડેવલપમેન્ટ થાય છે, બરાબર છે. અત્યારે તમે જોજો કોઈ પણ સ્કીમ બને છે તો સૌથી પહેલા બિલ્ડર એક ગાર્ડન ડેવલપ કરે છે, ક્લબ હાઉસ ડેવલપ કરે કસ્ટમને ખેંચવા માટે, એમ્યુનિટીઝ જે નવી ડેવલપ કરવા માટે, એ લેન્ડસ્કેપિંગ ડિપાર્ટમેન્ટમાં આવે છે. ઇન્ટિરિયરની અંદર, ઇન્ટિરિયર ફેકલ્ટીની અંદર ફર્નિચર આવી જાય છે, ઇલેક્ટ્રિફિકેશન આવી જાય છે, કલર્સ આવી જાય છે, માઇનર પ્લમ્બિંગ આવી જાય છે, માઇનર સિવિલ વર્ક આવી જાય છે, વોલપેપર આવી જાય છે, ઇલેક્ટ્રિશિયનના. એટલે એટલું બધું બહોળું અને ડિટેલિંગ વાળું કામ છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. કોમર્શિયલ કરતા રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર ખૂબ જ ઝીણવટવાળું કામ કરવું પડે છે, કેમ કે એમાં નાની અને બીજું તમારે પોતે પણ અપડેટ થતા રહેવું પડે છે. રોજ નવા પ્રકારના હાર્ડવેર્સ લોન્ચ થતા હોય છે, રોજ નવા પ્રકારની ટેકનોલોજી લોન્ચ થતી હોય છે. તમારે એની સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાને એને અપડેટ કરતા રહેવું પડે છે. અને ખાસ કરીને એના માટે તમારે કંઈક ને કંઈક જગ્યાએ કોઈ ફેકલ્ટીઝ જોડે કે ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેટ થવું પણ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી તમે ટેકનોલોજીને ટચ નહીં કરો કે જ્યાં સુધી જોશો નહીં ત્યાં સુધી તમને પણ ખબર નહીં પડે. બહુ સાચી વાત. બિલકુલથી એવું કહી શકાય કે હવે પછીની એ જે આખું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, કેટલાક લોકો માનતા હોય છે ચલો ભાઈ મોટો ઘર છે, 3 BHK 4 BHK 5 BHK મોટો કોઈ ફ્લેટ છે તો ત્યાં જ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ થઈ શકે. 1 BHK ને કદાચ એકદમ નાનો ફ્લેટ છે, સમજો કે એક્ઝામ્પલ તરીકે એ જો સરળ ભાષામાં વાત કરીએ કે તો દાખલા તરીકે 73 વારનું ઘર છે કે 72 વારનું ઘર છે તો ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ના થઈ શકે, નોર્મલ જ છે, એમાં કંઈ ના થઈ શકે, કારણ કે એમાં કરવાથી કોઈ ફાયદો નથી. આવું પણ લોકોની વિચારધારા હોય છે. એના માટે આપ શું કહેશો? આપણે પણ કોઈ જગ્યાએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું હશે નાના ઘરોમાં તો આપના એક્સપિરિયન્સ પણ એમને જણાવશો. હું આપને મારો એક અનુભવ જણાવું. મેં જ્યારે શરૂમાં આ ફિલ્ડમાં હતો ત્યારે મેં આપણા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમદુપુરા કરીને એક એરિયા છે જે બહુ જ જોવા જઈએ તો એટલો બધો વિકસિત નથી આજે પણ, અને ત્યાં અસલમભાઈ કરીને એક કેટલ શોપ ચલાવે છે. એમણે 10 બાય 10 નો એક બેડરૂમ એમને ડિઝાઇન કરવો હતો. 10 બાય 10 નું એમનું બજેટ હતું ખાલી 80,000 રૂપિયા. મેં 80,000માં એમને એમની ઈચ્છા કરતા 10 ગણું વધારે સારું એક બેડરૂમ બનાવીને આપ્યો હતો. જે એમણે એ જોયા પછી એટલા ખુશ થઈ ગયા હતા કે આજે નાનામાં નાની જગ્યાએ પણ ડિઝાઇનિંગનું કરવાનું તમારી પાસે સ્કોપ છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ઇન્ટિરિયર ડિઝાઇનર એ સારો છે જે ક્લાયન્ટને એના બજેટમાં કામ કરીને આપે. એક બીજું કે આજે સમજો કે 150 વાળનો ફ્લેટ હોય તો ઇન્ટિરિયર થયા પછી, પૂરું થયા પછી એ ફ્લેટ મોટો દેખાવો જોઈએ. બિલકુલ. એટલે જે સ્પેસીસ છે ત્યાં મોટી દેખાવી જોઈએ, સૌથી મોટી અને મહત્વની બાબત. તો તમારી ડિઝાઇન સક્સેસફુલ છે ને. ત્યાં મેન તો જે કસ્ટમર સેટિસ્ફેક્શન છે તે પણ તમારું ત્યાં, અને બજેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે કોઈ દરેક વ્યક્તિ બહુ જ અત્યારે સમય બહુ અઘરો ખરાબ ચાલે છે. સમજી લો કે કોરોના મહામારી બાદ ને લોકડાઉન બાદ તો કહી શકાય કે લોકો જોડે પૈસા એટલા નથી હોતા અને બજેટમાં પણ કામ કરવું મુશ્કેલ છે, પરંતુ કેટલા પણ ઓપ્શન છે એમ તો EMI ના ને બધા, તો પણ ખાસ કરીને આપણે સામે ધ્યાન રાખીને કદાચ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવું છે, કારણ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કદાચ વાસ્તુને પણ લગતું છે, તો વાસ્તુને પણ ધ્યાનમાં રાખીને આખું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવું જોઈએ તેની પણ વાત કરીશું આપણે. જિગ્નેશભાઈ, હવે આખી આ બાબત જે તમે વાત કરી કે નાના ઘરમાં પણ તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકો છો, એ નાનો બેડરૂમ હોય 10 બાય 10 નો કે પછી હોય એક મોટો ફ્લેટ, તો તમે એવું કદાચ આપણે વિચારીએ કે કેટલાક લોકો આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગને હવે પોતાની કારકિર્દી માટે કદાચ કેટલાક લોકો પસંદ નથી કરતા, કારણ કે ત્યાંની અંદર કદાચ જોબ તો ઠીક છે પરંતુ પ્રેક્ટિસની પણ બહુ જ મહત્વની બાબત છે, કારણ કે અત્યારે જે રીતે ફ્લો ચાલી રહ્યો છે માર્કેટમાં તે રીતે લોકો કદાચ પાણી થોડું કરી રહ્યા છે, તો એના વિશે શું કહેશો? હું આપની વાત સાથે સમજ છું. અત્યારનો જે સમય ચાલી રહ્યો, પેન્ડેમિક ચાલી રહ્યો છે, એમાં નો ડાઉટ દરેક બિઝનેસની અંદર થોડો સ્લોડાઉન છે અત્યારે, પણ હું આપને એક માહિતી આપું છું કે આ જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ફિલ્ડ છે એમાં
સમયના પ્રમાણે અત્યારે તકલીફ છે, વાત 100% સાચી છે, પણ એ બહુ જ બહોળો પ્રકારનું ફિલ્ડ છે. એની અંદર જેટલા મકાન બનશે, અમારા માટે હું વ્યક્તિગત રીતે કહું તો એઝ અ ઇન્ટર ડિઝાઇનર, જેટલા ફ્લેટ એટલા ક્લાયન્ટ અમારા માટે. તો એમાંથી કન્વર્ઝન રેશિયો પહેલા બહુ ઓછો, તો આજે બહુ સારો છે. કેમ કે દરેક વ્યક્તિ જ્યારે મકાન લે છે એટલે એને કંઈક ને કંઈક તો નાનું મોટું કંઈ પણ કરવું પડે છે. રહી વાત રોજગારીની આપણી કીધી, તમે સાચા છો, માણસને એવું લાગે જ કે આમાં આગળ જઈને શું થઈ શકશે, પણ હું તમને બહુ સાચી માહિતી આપું. ઇન્ટર ડિઝાઇનર ફિલ્ડમાં આજે એવા કદાચ 30-40% લોકો એવા છે કે જે ક્વોલિફાઈડ નથી ઇન્ટર ડિઝાઇનિંગ માટે, બિલકુલ, પણ છતાં પણ એ ફિલ્ડમાં બહુ સારું અને બહુ સક્સેસફુલ કામ કરી રહ્યા છે. બિલકુલ. એ સેના ઉપર? એક્સપિરિયન્સ ઉપર. આર્કિટેક્ટની સાથે ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કર્યું, કામ કરતા કરતા ડિઝાઇનિંગ, ઓટોકેડ જેવું સોફ્ટવેર એ લોકો શીખ્યા, એના ઉપરથી એ લોકો ડિઝાઇનિંગ કરતા થયા, અનુભવ બધું શીખવાડે છે. બરાબર. સાથે સંબંધ કેળવતા જાય, ટેકનિકલ નોલેજ આવતું જાય. તો આજે ઘણા એવા કેટલાય લોકોને હું ઓળખું છું કે જે ક્વોલિફાઈડ નથી પણ પોતાના ફિલ્ડની અંદર બહુ સારું રિમાર્કેબલ કામ કરી રહ્યા છે. બિલકુલ. સાથે તમારી સ્કિલ પણ કામ કરે છે. આપણે બીજી બધી વાત કરવાની, હજુ પણ વાત કરવાની છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કઈ પ્રકારનું હોવું જોઈએ ઘરમાં, અને કયા પ્રકારનું તમે ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ રાખશો તો તમારા ઘરમાં સ્પેસ રહેશે અને જે ઘર છે એ કદાચ શોભાયમાન થઈ જશે. મળીશું એક નાનકડા બ્રેક બાદ. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ઇન્ટિરિયર ડિઝાઇનિંગની. આ જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, કઈ કઈ જગ્યાએ કારકિર્દીમાં કેટલી જગ્યાએ તમને કામ લાગે છે, અને ખાસ કરીને તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કર્યા પછી તમારી કારકિર્દી કઈ રીતે બની શકશે તેની પણ વાત કરી. પરંતુ ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે તમે ક્યારે, કયા સમયે અને કઈ જગ્યાએ કરાવી શકો, ઘરમાં કઈ પ્રકારના તમારે ખૂણા કે કઈ પ્રકારની વ્યવસ્થા હોય તો તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવશો તો ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નહીં થાય, તેની વિશે વાત કરીશું. કારણ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યા બાદ ઘરની અંદર કેટલીક વખત ખામીઓ રહી જતી હોય છે, તો તેની પણ વાત કરીશું. જિગ્નેશભાઈ, આવા કેટલા દર્શકોને પ્રશ્નો થતા હોય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યા બાદ, કારણ કે જે સમજી લો કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તો કરી નાખ્યું, ઘરમાં દરેક બાબતો કરી નાખી છે, અને ત્યારબાદ લોકોના ઘરમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા હોય છે, તો શું બાબતોની ધ્યાન રાખવાની જરૂર છે એ બાબતે? ઇન્ટર ડિઝાઇનિંગની અંદર જનરલી મોટાભાગનો રોલ પ્લે કરતો હોય છે ફર્નિચર. ફર્નિચરમાં જનરલી જે પણ લોકો આજે 8 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા ખર્ચતા હોય છે, પહેલો સવાલ એ આવે છે કે જો મારા ઘરમાં ઉધઈ આવશે તો શું, મારા ઘરમાં ભેજ આવશે તો શું, ક્ષાર આવશે તો શું. તો આ બધા પ્રશ્નો થતા હોય છે. જનરલી અમે લોકો એ પ્રિફર કરતા હોઈએ છીએ કે તમે જ્યારે એક આખો પ્રોજેક્ટ કરતા હો તો એક ફર્નિચર સ્ટાર્ટ કરતા પહેલા તમારે આખા ઘરમાં બને શક્ય હોય તો પેસ્ટ કંટ્રોલ કરાવવા જોઈએ. લોકો અત્યારે બહુ સસ્તું પેસ્ટ કંટ્રોલ કરાવી લે, 3000 રૂપિયા, 3500 રૂપિયામાં, પણ એ ફક્ત બહુ ઇન્ટરનલી થતું નથી જોઈએ પ્રમાણે. એટલે પ્રોપર રીતે જો એનું પેસ્ટ કંટ્રોલ કરાવવું જોઈએ સૌથી પહેલા તો. રહી વાત ભેજની, તો ભેજ એવી વસ્તુ છે કે ભેજ અને પ્લમ્બિંગ બે સાથે ચાલતી વસ્તુ છે. બિલકુલ. જનરલી જો પ્લમ્બિંગ પ્રોપર ના હોય તો તમારા ત્યાં પાણીનો લીકેજ થઈને ભેજ આવવાનો છે, એ બહુ સીધી વસ્તુ છે. જનરલી બાથરૂમની અંદર ભેજ વધારે આવતા હોય ત્યાંથી ભેજ આવવાનું. ખાસ કરીને પ્લમ્બિંગની જે રીતે વાત કરીએ તેના માટે પણ તમારે ડિઝાઇન કરાવવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી એન્જિનિયર દ્વારા તેને પ્લમ્બિંગને પ્રોપરલી ડિઝાઇન જો કરાવવામાં નહીં આવે તો બેઝિકલી પ્રશ્ન બની શકે છે, એવું કહી શકાય છે. જિગ્નેશભાઈ, આપણે એક વાત કરીએ કે જે રીતે આપણે વાત કરી કે ભેજ અને પ્લમ્બિંગને બંનેને એકબીજા સાથે કંઈક ને કંઈક રિલેશન છે ને જેના કારણે આ બધા પ્રોબ્લેમ આવે છે, એના વિશે આપણે આગળ વાત કરીએ તો કઈ રીતના પ્રોબ્લેમ આવી શકે છે અને પ્લમ્બિંગ કયા પ્રકારનું હોવું જોઈએ? તમે એક આર્કિટેક્ટ પણ છો તો એ બાબતે વાત કરીએ. જનરલી પ્લમ્બિંગમાં એવું હોય છે, જ્યારે કોઈ પણ તમે કોઈ નવી પ્રોપર્ટી પરચેસ કરો તો હું દરેક મિત્રોને એક સલાહ આપીશ કે તમે બિલ્ડર પાસેથી તમારો પ્લમ્બિંગ લેઆઉટ માંગો. જનરલી શું થતું હોય છે કે તમે
એની ફાઇલ જોશો તેમાં પ્લમ્બિંગ લેઆઉટ, ઇલેક્ટ્રિક લેઆઉટ નથી આપતા એ લોકો. એ એટલા માટે જરૂરી છે કે તમને પજેશન આપ્યા પછી, કેમ કે ટાઇલ્સ ફિટ થઈ ગયા પછી એ તો કન્સીલ હોય છે, તમે તમારી એસેસરી જ્યારે ફિટ કરો તો તમને ખબર નથી હોતી પાઇપિંગ ક્યાંથી ક્યાં જઈ રહી છે. નોર્મલી જ્યારે હોલ કરો, તમે ડ્રિલિંગ કરો છો તો અંદર પાઇપ લીકેજ થાય છે, તૂટે છે. એટલે જો તમારી પાસે પ્લમ્બિંગ લેઆઉટ હોય તો એના બેઝ ઉપર તમે આગળના એસએસસી ફિટિંગમાં તમને કામ લાગે છે. બીજું હું દરેક મિત્રોને કહીશ કે દર 3 મહિને જનરલી તમારા ત્યાં આપણે શું કરતા હોય છે, બાથરૂમની અંદર હાર્પિક યુઝ કરીએ છીએ, બાથરૂમની અંદર એસિડ યુઝ થતો હોય છે. એનાથી શું થાય છે કે એના જે વાટા હોય, વ્હાઇટ સિમેન્ટથી વાટા પૂરેલા હોય, ખુલી જતા હોય. એટલે હું એવું પ્રિફર કરું છું કે દરેક ક્લાયન્ટને કે દર 3 મહિને તમે એક વખત વ્હાઇટ સિમેન્ટ લાવીને એની પાતળી સ્લરી કરીને એ જે વાટા ભરતા રહો, તો એથી શું થશે, ક્યારે પાણી અંદર ઉતરશે નહીં. દર 3 મહિના કરવું જોઈએ. અને આના માટે કોઈ એક્સપર્ટીસની જરૂર નથી, જાતે પોતાના ઘરે કરી શકો છો. અને એનાથી શું થશે કે અંદર વાટક ખુલશે નહીં, પાણી ઉતરશે નહીં, ભેજ આવશે નહીં. અચ્છા, ભેજ એકવાર આવી ગયો તો શું કરશો? જનરલી કેવું હોય છે, ભેજનો કોઈ ઉપાય છે નહીં. કોઈ ગમે એટલું કે આ કેમિકલ લગાડો, આ કરો, પણ એ ખોટી માન્યતા છે. કારણ કે એનું સચોટ નિરાકરણ તો હજુ સુધી નથી. કારણ કે તમે કેમિકલ લગાડશો, કોઈ પણ બીજા પણ જે માર્કેટમાં આવેલા છે કેટલા પણ રસાયણો છે જેના દ્વારા તમે કરાવશો, પરંતુ તેના જે શ્યોરિટી પ્રમાણે તમારે ભેજ જવો જોઈએ કદાચ ન જઈ શકે. અને એના માટે તમારે જે રીતે જિગ્નેશભાઈએ વાત કરી કે જ્યારે તમે ઘર ખરીદો છો ત્યારે તમારે પ્લમ્બિંગ લેઆઉટ પણ માંગવું જરૂરી છે, ક્યાં ક્યાં પ્લમ્બિંગ થયેલું છે, સાથે ઇલેક્ટ્રિકલ જે ત્યાં લગાવેલું છે તમારા ઘરમાં તેનું પણ લેઆઉટ લગાવવું જરૂરી છે. આ બહુ જ નોંધનીય બાબત છે. કારણ કે જેટલા પણ દર્શકો અત્યારે જોઈ રહ્યા છે તે આજે નહીં તો કાલે કોઈ પણ જગ્યાએ જો તમે ઘર ખરીદવાના છો યા તો કોઈ પણ જગ્યાએ તમે દુકાન કે ઘર ખરીદી રહ્યા છો તો સૌથી પહેલા, અને ત્યાં જો તમે ફર્નિચર પણ કરાવવાના હોય અથવા તો ઇન્ટેરિયર ડિઝાઇનિંગ કરાવવાના હોય તો તેના પહેલા તમે બધા જ જે બિલ્ડર છે તેની પાસે પ્લમ્બિંગ લેઆઉટ અને ઇલેક્ટ્રિકલ લેઆઉટ લેવો જરૂરી છે. કારણ કે એ બંને લેઆઉટ તમારી પાસે હશે તો તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ સારી રીતે કરાવી શકો. અને સાથે સાથે જે આ ભેજ જેવા પ્રોબ્લેમ થાય છે અથવા તો ઇલેક્ટ્રિકલને લગતા પણ જે પ્રોબ્લેમ થતા હોય છે, આપણે જોતા હોય છે કે કેટલાક ઘરોની અંદર આગ લાગવાના પ્રોબ્લેમ થતા હોય છે. કારણ કે જે શોર્ટ સર્કિટ થતી હોય છે તેના કારણે આગ લાગવાના મોટા પ્રશ્નો બનતા હોય છે. તો એ પણ પ્રશ્નો કદાચ ટળી શકે છે. કારણ કે તમને અત્યારે ભલે એ આ બાબતો નાની લાગતી હોય પરંતુ કદાચ એ ઘણી મોટી બાબત બની શકે છે. તો આ બધી જ બાબતોને ધ્યાન રાખવી પણ જરૂરી છે. જિગ્નેશભાઈ, આપણે આગળ વધુ વાત કરીશું કે જે રીતે આપણે વાત કરી કે લેઆઉટ તો માગવું જરૂરી છે, સાથે સાથે આપે અત્યાર સુધીમાં આટલા લોકોને કન્સલ્ટ પણ કર્યા હશે, તો ક્રિએટિવિટીની વાત કરવામાં આવે, અલગ અલગ ડિઝાઇનિંગની વાત કરવામાં આવે, શું લોકો પાસે કે લોકો જે એમની મન મુજબની બનાવડાવે છે કે માત્ર ને માત્ર જે વેબસાઇટ પર હોય છે તેના થકી જ બનાવવી જરૂરી છે? મેં આપને કીધું એ પ્રમાણે જનરલી કેવું હોય છે, દરેકને પોતાનું ડ્રીમ હાઉસ બનાવવું હોય છે, એમના સપનામાં રહેલી બધી જે અપેક્ષાઓ છે એ બધી પૂર્ણ કરવી હોય છે, પણ એમાં ઘણી વાર પોતાનું બજેટ નડતું હોય છે. બિલકુલ બરાબર. પણ જનરલી કેવું હોય છે કે જ્યારે અમે કોઈ પ્રોજેક્ટ કરતા હોય, જનરલી કોમર્શિયલ પ્રોજેક્ટમાં એટલો પ્રોબ્લેમ નથી નડતો, કેમ કે યુટિલિટી ત્યાં બહુ સ્પેસિફિક હોય છે ઓફિસીસની અંદર. પણ જ્યારે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય ત્યાં બહુ નાની નાની ઘણી બધી વસ્તુઓની અપેક્ષાઓ હોય છે, યુટિલિટી હોય છે. કેમ કે લેડીઝ છે એને દરેક પ્રકારની એને સ્ટોરેજ ક્ષમતા બી જોઈએ છે, એને લુક પણ જોઈએ છે, બરાબર. ઘણી વાર અમે લોકો જ્યારે કલર કોમ્બિનેશન માટે સિલેક્ટ માટે બેસતા હોઈએ, લેમિનેટ સિલેક્શન માટે બેસતા હોઈએ છીએ કે હાર્ડવેર સિલેક્શન માટે બેસતા હોઈએ છીએ, તો ઘણીવાર એવું બનતું હોય છે કે એ પોતાના કલર કોમ્બિનેશન પ્રેઝન્ટ કરે છે જે કદાચ એ વખતે અમારી ડિઝાઇન ફેક્ટરને શૂટ ના થતા હોય. તો એ વખતે ઘણી વખત ઘણા ક્લાયન્ટ નારાજ થઈ જાય છે, જ્યારે સમજાવતા હોઈએ છીએ કે આ સારું નહીં લાગે, પણ સ્પેસ પણ દરેક બાબત જોવી પડે છે. જે રીતે આપણે વાત કરી કે જે જીઓગ્રાફિકલ નેટવર્ક છે તમારા ઘરની અંદર, કે જે કઈ પ્રકારનો તમારો ત્યાંનો ગ્રાફ છે ઘરનો, તેને જોઈને જ કદાચ તમારે ઇન્ટરનલ ડિઝાઇનિંગ વાત કરતા હોય છે. સાથે જિગ્નેશભાઈ વાત કરીએ ઘરની વાત તો છે, સાથે સાથે ઓફિસની ડિઝાઇનિંગની પણ વાત કરીએ કે હવે ઓફિસ પણ હવે એક ફ્રેન્ડલી હોવી જોઈએ. કારણ કે હવે તમે જ્યારે ઓફિસમાં આવો છો તમારે ત્યાં એક પોઝિટિવિટી, એક એનર્જી પણ મળવી જરૂરી છે. એના માટે પણ સાથે એક એવું વાતાવરણ પણ બનવું જોઈએ જેના કારણે કદાચ કહી શકીએ કે હવે ઇન્ટેરિયર ડિઝાઇનરો હવે જોવા જઈએ કે જે પહેલા નોર્મલી ઓફિસીસ હતી એના કરતાં હવે અલગ અલગ ઓફિસીસ પણ હવે જોવા મળી રહી છે. કયા પ્રકારની ઓફિસીસો હોય છે ને એમાં કયા પ્રકારનું આખું ઇન્ટેરિયર ડિઝાઇનિંગ થતું હોય છે? જનરલી કેવું છે કે પહેલા ઓફિસ એટલે ફક્ત કામ કરવાનું સ્થળ, બિલકુલ ટેબલ રાખી દે અને મૂકી દે, એટલે સાચી વાત. બિલકુલ. પણ હવે કેવું થયું છે કે હવે ધીરે ધીરે ઓફિસ સેગમેન્ટની અંદર ઘણા ફેરફાર
ફેરફાર થયા છે. હવે ઓફિસ સેગમેન્ટમાં 3-4 વસ્તુનું ઇમ્પ્રુવમેન્ટ એ રીતે છે કે હવે પેન્ટ્રીને બહુ સારી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. બિલકુલ. ઓફિસની અંદર દરેક ઓફિસના સભ્યો સાથે બેસીને જમે, જેથી કુટુંબની ભાવના પેદા થાય પ્લાન કરવામાં આવે છે. ટીમ વર્ક બને તમારું, કે જેનાથી ટીમ વર્ક બને ને સાથે મળીને કામ થાય, કારણ કે એ પણ જરૂરી છે હવે ડિઝાઇનિંગ. એ રીતે હવે શું છે, ફન ઝોન પણ બનાવવામાં આવે છે. બિલકુલ. આજે લંચ કર્યા પછી 1-8 કલાકનો સમય લોકો ફન ગેમ રમે, એ રીતે ફન ઝોન પણ બનાવવામાં આવે છે. ઓફિસની અંદર એક સારો કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવે છે, કે જેથી કરીને દરેક પોતાની અભિવ્યક્તિ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે અને ઓફિસનું વાતાવરણ ખૂબ જ સુમેળભર્યું રહી શકે. એટલે હવે ટિપિકલ ઓફિસ કરતા થોડુંક હવે અલગ પ્રકારનું ધીરે ધીરે ફ્રેન્ડલી ઓફિસ કહી શકાય, જેના કારણે આપણે વાત કરી કે એક ત્યાં નોર્મલી ફન ઝોન કે એ બધું પણ બનાવવામાં, જેના કારણે તમારા કોન્ફિડન્સ કે જે વિશ્વાસ છે કે આત્મવિશ્વાસ છે તે પણ આપણો જળવાઈ રહે. એટલે બિલકુલથી આ રીતની ઓફિસીસ બનતી થઈ છે હવે. માત્ર ને આવી બધી ઓફિસ પહેલા કદાચ બહાર જોવા મળતી હતી, ઇન્ડિયાની બહાર કદાચ આવી બધી ઓફિસીસ જોવા મળતી હતી, અને એ પણ ખાસ કરીને આઈટી ક્ષેત્રની અંદર કેટલી ઓફિસીસ છે જે બહાર ઇન્ડિયાની બહાર છે તે આવી આપણને જોવા મળતી હતી, પરંતુ હવે ઇન્ડિયામાં પણ જોવા મળશે. અને અમદાવાદની અંદર કદાચ એવી ઓફિસો તો છે જ કેટલી જગ્યાએ, જે કે પ્રહલાદનગર કે બધા જો વાત કરવા જઈએ કે કેટલાક એરિયાઓમાં હજુ આવી ઓફિસો છે કે જ્યાં તમને આવી બધી એમ્યુનિટીઝ પણ મળી શકે છે. પરંતુ જે ઓફિસીસની આપણે વાત કરીએ એમાં હવે પછીમાં ઓફિસના કયા પ્રકારના ક્રિએશન્સ આવે છે, જેની અંદર જો ડેસ્ક પર કોઈ બેઠું હોય તો એના હવે કયા પ્રકારના ડેસ્ક બને છે, કયા પ્રકારની ઓફિસ બને છે, કયા પ્રકારની મેનેજરની ઓફિસ બને છે, તો આખી હવે ઓફિસના ક્રિએશન્સ કઈ પ્રકારના હોય છે. હવે ઓફિસની અંદર જે પણ ટેબલ ટોપ છે એની અંદર મલ્ટીફંક્શનલ કિટ્સ લગાવવામાં આવે છે. પહેલાં એવું હતું કે દરેકે ઊભા થઈને ફેન ઓપરેટ કરવો તો ઊભું થવું પડે, ટેલિફોન માટે લઈને. અત્યારે દરેક પ્રકારના સોકેટ્સથી એસેસરીઝ, મલ્ટિપલ એસેસરીઝ ટેબલ ટોપ ઉપર જ અવેલેબલ છે. PBX હોય, ઇન્ટરનેટ હોય કે પછી કોઈ પણ વાઈફાઈ સેગમેન્ટ હોય, એ દરેક વસ્તુ હવે એમના સબનેટ ત્યાં જ અવેલેબલ હોય છે, એટલે ધ્યાન રાખવામાં આવે છે એ પ્રમાણે. બિલકુલ. એટલે આ દરેક બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે, એ જે ડિઝાઇનરો ધ્યાન રાખે છે. સાથે સાથે હવે જે રીતે ઘરમાં પણ આપણે ધ્યાન રાખવું પડતું, કોઈક જે એનો ક્ષેત્રફળનો એરિયા છે, જે પ્રમાણે જિયોગ્રાફિકલ આખું હોય છે, તે પ્રમાણે ઓફિસમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું પડશે જ્યારે તમે આ રીતનું આખું ઓફિસ સ્ટ્રક્ચર તમે રેડી કરતા હોવ છો ત્યારે. ઓફિસની અંદર જનરલી એવો કોન્સેપ્ટ છે કે બોસની નજર સામે લગભગ આખો સ્ટાફ રહેવો જોઈએ. એક આ વર્ષો જૂનો કોન્સેપ્ટ છે ને આજે પણ છે. થોડી મેન્ટાલિટી જરૂર બદલાઈ છે. એટલે જનરલી જ્યારે ઓફિસ ડિઝાઇન કરતા હોઈએ છીએ ત્યારે જે સિનિયર્સ છે એમની વિશેષ આ પ્રકારની હોય છે કે અમારું પર્ટિક્યુલર જે મારો ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ એને સામે પ્રકારે રહેતો હોય એ પ્રમાણે જેનો પ્લેસમેન્ટ લેઆઉટ ડિઝાઇન કરવામાં આવે છે. કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, એકાઉન્ટ સેપરેટ અલગથી આખું એક ડિપાર્ટમેન્ટ વાઇઝ એનું પ્લેસમેન્ટ લેઆઉટ થતા હોય છે, અને એના કલર્સ છે, એનું સ્ટ્રક્ચર છે, જે સાયકોલોજીકલ આખું સ્ટ્રક્ચર રેડી કરવું પડે છે ત્યાં, એ પણ બદલાતું હોય છે. બિલકુલ. તો બિલકુલથી ઓફિસની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર બનાવતા હોય છે. ખાસ કરીને હવે તો ઓફિસની અંદર પણ એક કહી શકાય કે ગાર્ડન ઓફિસ પણ હવે રેડી થઈ રહી છે ધીરે ધીરે. તમે કેટલીક કદાચ જોઈ શકતા હશો કે ઓફિસ એક એવી પ્રકારની લાગે કે તમે એન્ટર એક સારી એવી જગ્યાએ થયા છો, કારણ કે ઓફિસમાં પણ એક તમને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ પણ લાગે, તમે બધા જોડે ફ્રેન્ડલી હળીમળીનું એ રીતનું આખું વાતાવરણ મળે, તેના માટે આખી ઓફિસીસને રેડી કરવામાં આવે છે. જિગ્નેશભાઈ એ આપણને જે રીતે જણાવ્યું કે આખી ઓફિસીસને સ્ટ્રક્ચર કરવામાં આવે છે. સાથે વાત કરવા માટે લાઇટ્સ, હવે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં લાઇટ્સનું સૌથી મોટું મહત્વ હોય છે. લાઇટ્સ કયા પ્રકારે આપણે રાખવી પડતી હોય છે અને શું હોય છે તેની પાછળના કારણો? લાઇટિંગ એવું છે કે કોમર્શિયલ અને રેસિડેન્સ બંનેમાં અલગ અલગ પ્રકારે લાઇટ યુઝ થતી હોય છે. સીલિંગ્સ, અત્યારે ઇન્ટિરિયરમાં સીલિંગ્સ, જે ડાઉન સીલિંગ્સ છે, પીઓપી હોય કે જીપ્સમ સીલિંગ્સનો યુઝ થઈ રહ્યો છે, એના કારણે એની અંદર ડાઉન લાઇટ્સ જનરલી ધીરે ધીરે હવે ટિપિકલ ટ્યુબ લાઇટ કે પછી બીજા જે એક્સેસરીઝ આવતા હતા એ ધીરે ધીરે તેનો યુસેજ ઓછો થતો જાય છે. ડાઉન લાઇટ યુઝ થાય છે. ડાઉન લાઇટની અંદર જનરલી બેડરૂમની અંદર અલગ પ્રકારની ડાઉન લાઇટ્સ હોય છે, ડ્રોઈંગ રૂમમાં અલગ હોય છે, ડાઇનિંગ સ્પેસ ઉપર અલગ ડાઇનિંગ રૂમ હોય છે. એ રીતે ઓફિસની અંદર પણ સીલિંગ્સમાં યુઝ થાય. સીલિંગ્સ ત્યાં જે યુઝ થાય છે એ ઓફિસની અંદર મલ્ટી કલર્સ ઓછી યુઝ થાય છે. પ્લેન વ્હાઇટ, મિલ્કી વ્હાઇટનો યુઝ વધારે થતો હોય છે. બિલકુલ. હવે છેલ્લો અને અંતિમ આપને પ્રશ્ન છે કે આપણે કોઈ પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઘરમાં કરાવીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવા જેવું છે? બજેટ વાઇઝ, ડિઝાઇન વાઇઝ, કઈ પ્રકારની ડિઝાઇન પસંદ કરવી જોઈએ અને આખું બજેટ અમારા દર્શકોને જણાવશો આપ? ઇન્ટિરિયર ડિઝાઇનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે કે તમે રાઇટ પર્સન એટ રાઇટ પ્લેસ. સાચો એક વ્યક્તિ, સારો વ્યક્તિ છે તેને એની ઉપર તમે કામ કરતા હોય અને કામ તમે જોયું હોય, તમારા રેફરન્સમાં હોય, એ વ્યક્તિ સાથે કામ કરાવવું જોઈએ. પ્લસ બજેટ એવી વસ્તુ છે કે આપણા બજેટ પ્રમાણે કામ કરાવવું જોઈએ અને કામ થઈ શકે છે. એના માટે કદાચ બજેટમાં તમારે થોડા તમારા મટીરિયલ્સની અંદર
બીઓક્યુમાં મટીરિયલ એક્સપ્લોરેશનમાં થોડો ઘણો તમારે બાંધછોડ કરવી હોય તો કરવી જોઈએ. હા, હું એવું માનું છું કે આઉટર સ્પેસ એટલે કે લેમિનેટ છે કે પછી એસેસરીઝ છે એની અંદર થોડો વધારે ફોકસ કરવો જોઈએ. પ્લાયવુડ જે છે જે બેઝિક યુઝ થતું હોય છે એ એટલો બધો રોલ પ્લે નથી કરતું લુક વાઇઝ. હા, સ્ટ્રેન્થ વાઇઝ કરે છે પણ બંને બાજુ હવે તો શું ઇનર આઉટર બંને લેમિનેટ લાગે છે. પહેલાં શું હતું કે અંદરની બાજુ લેમિનેટ નતા લગાડતા, આજે તો બહાર પણ લાગે છે અંદર લાગે છે, એટલે એની સ્ટ્રેન્થ ઓલરેડી વધી જ જાય છે. એટલે જનરલી જ્યારે બજેટ બનાવતા હો ત્યારે બજેટની અંદર આઉટર લુક ઉપર વધારે ફોકસ કરીને એમાં એસેસરીઝ અને લેમિનેશન છે કે વિનિયર છે કે પોલિશ છે કલર ઉપર છે એની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કલર કોમ્બિનેશન પર વધારે ફોકસ કરવું જોઈએ, લાઇટિંગ કોમ્બિનેશન પર વધારે ફોકસ કરવું જોઈએ. અને બીજું કે એક જેને તમે કામ સોંપો છો એની ઉપર પૂરેપૂરો ભરોસો કરીને એને આપી દો. એ તમને જે કરીને આપશે ને એની ક્રિએટિવિટીનું ચેલેન્જ છે. તમે જ્યારે એને એમ કહેશો કે મારે આ જ યુઝ કરવું છે તો એ વ્યક્તિની ક્રિએટિવિટી ત્યાં મરી જાય છે. તમે એની ઉપર જ્યારે સોંપી દેશો, જ્યારે તમને કોઈને ફ્રીડમ આપો છો ને તો એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે કે મેં તમને કીધું તમે બનાવીને આપ્યું, ત્યારે એ એનો 100% આઉટપુટ આપવા માટે પ્રયત્ન કરશે. એટલે જેને સોંપો એની પર છોડી દો, એ તમને બેસ્ટ કરીને આપશે કામ. તો બિલકુલથી આપણે આજે જે રીતે વાત કરી માય ટીવી ગુજરાતીમાં કે ઇન્ટેરિયર ડિઝાઇનિંગ શું છે, એને પહેલાં તો કારકિર્દીની વાત કરી, કઈ રીતે અલગ અલગ જગ્યાએ તમારી જે જોબની ઓપોર્ચ્યુનિટી છે તે તમને મળી શકે છે. સાથે સાથે આપણે વાત કરી કે વ્યવસાય કઈ રીતે કરી શકો છો, સાથે ઓફિસમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કઈ રીતે હોઈ શકે છે અને ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કઈ રીતે હોઈ શકે છે. આશા રાખીએ છીએ કે તમને આ દરેક બાબતની ખબર પણ પડી ગઈ હશે. ફરીથી મળતા રહીશું માય ટીવી ગુજરાતી સાથે, ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.